MS વોઇસ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. ભારતીય પોસ્ટ વિભાગમાં કુલ 44,228 જગ્યાઓ માટેની ભરતી બહાર પડી છે. શૈક્ષણિક લાયકાત શું છે, કઈ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો, પરીક્ષા ફી કેટલી છે, કેટલી જગ્યાઓ ગુજરાતમાં છે, આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તેના માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ભારતીય પોસ્ટ વિભાગમાં ગ્રામીણ ડાક સેવક માટે 44,228 જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. ફોર્મ ભરવાની શરૂઆત 15 જુલાઈથી થઈ ચૂકી છે. ઓનલાઈન ફોર્મ તમે 15 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી ભરી શકશો. જ્યારે તમારે ફોર્મ ભરતા સમયે કોઈ પણ પ્રકારની ભૂલભાલ ફોર્મમાં આવી હોય તો તમે 6 ઓગસ્ટથી લઈને 8 ઓગસ્ટ સુધી તમે તેમાં સુધારો વધારો કરીને ફોર્મ સબમિટ કરી શકો. પગાર ધોરણની વાત કરીએ તો BPM માટે 12,000થી કરીને 29,380 સુધીનો પગાર ધોરણ છે. જ્યારે આસિસ્ટન્ટ BPM ડાક સેવકમાં 10,000 રૂપિયાથી કરીને 24,470 રૂપિયા સુધીનો પગાર છે. અધર્સ ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમારી પાસે કોમ્પ્યુટરની સામાન્ય નોલેજ હોવી જરૂરી છે. જો તમે આસિસ્ટન્ટ BPM એટલે કે ડાક સેવક માટેનું ફોર્મ ભરતા હોય તો તમને સાયકલ આવડતી હોવી જોઈએ અથવા મોટરસાયકલ આવડવી જરૂરી છે અને તમે તે એરિયાના રહેવાસી હોવા જરૂરી છે. જગ્યાઓની વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં 1,355 જગ્યાઓ, જ્યારે આસામમાં 896, જ્યારે ગુજરાતમાં 2,034 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જો આપેલી માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓનલાઈન કોઈ પણ પ્રકારની ભૂલભાલ વગર તમે તમારું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકશો તેની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો અમારી ચેનલ પર અપલોડ કરવામાં આવશે. તેના માટે અમારી ચેનલની બેલ આઇકોન ઓન કરી દેજો જેથી તમારા સુધી વિડીયો સરળતાથી પહોંચી શકે. આભાર.